તો હેલો ગાઈસ, સવાર 6 વાગી જાય સવારે વહેલા. એટલે હવે આપણે વાટવાનું બાજરી વાટવાનું ચાલુ કર્યું. તો એમાં 6 વાગે આપણે નીકળી જાવ ઘેરથી વાટવા, કારણ કે મોડા તડકે પછી મને નહીં પાવતું અને હું નહીં વાટતો. આપણે અત્યારમાં મોર્નિંગમાં વાટી નહીં છે, ઠાર પડ્યો બધાને બાજરી જ છીએ તો ચારે મૂકે જોઈ શકો. આપણા ખેતરમાં રસ્તો જાય છે તો બાજરી વાટવા જો 6 વાગે હજી તો કોઈ છે ના, મતલબ એક ચકલીઓ કોઈ નહીં. આપણા ગામના મહાદેવનું મંદિર, ગયડા મહાદેવનું, અને વાઢવા માટે આવી જાવ વહેલા 6 વાગે. એટલો વહેલો કોઈ જ ના ઇલાકા, મતલબ હું એકલો જ આવ્યો મારા ખ્યાલથી. અને બાજરી ફટાફટ વાઢી અને નીકળી પછી હવે આજે આપણું ખેતર આવે એટલી વાર. આ તો બીજું છે રસ્તા એવા પણ અત્યારમાં મોસમ સારો, ઠંડો મોસમ, મજા આવી જાય, કુલ વાતાવરણ. લાઇટ આવી ગયો મારા ખ્યાલથી. લાઇટ આવી ગયો, લાઇટ જતી રહ્યું તો ખેતરમાં તો આવી જાઓ. વહેલું લાઇટિંગ છે તો આ હેડતા જઈએ, બતાવતા જઈએ કે જગ્યા જેવી લોકેશન. આ ખેતરમાં જાય સીધો રસ્તો આપણા. આ લાઇટવાળો દેખાય ને પૂરું, કારણ કે ભૂંડના કારણે મગફળીનો બગાડ કરી એટલા માટે બંધ કર્યા છીએ લાઇટો. પેલું સાચું લાઇટો મારી ના કરંટ વેચ્યો, પણ એવો કરંટ નહીં, મતલબ ખાલી ડરાવવા માટે જસ્ટ. બાકી કોઈ કરંટ બરંટ આવે એવું નહીં કે ભૂંડના કરંટ આવશે તો ના, એટલો એવું નહીં. તો આપણો ઓગળી અડાડો તો ચાલે લાઇટિંગ વાળું. હવે હું મારા ફાધરને ફોન કરી દઉં, કહું કરવાનું બાપા, પછી તો મને બતાવી દઉં. તારમાં ઠાર તો એટલો પગને પગ પલળી છે. તો મળીએ. તો હેલો ગાઈસ, આપણા ખેતરમાં જ છીએ હાલ ફિલહાલ. અરે હવે જઈએ હું મોટું ચાલુ કરવા. હા દેખો ને ચેડી આવી છે, આ છે એ બી મારી જ છે, તેની મારી ખુદની જ ફોડી રહી. અને ખબર રાખવી પડે લાઇટિંગ મારેલું હોય, કારણ કે કરંટ આવે એવું હોય કે આવતો નહીં, મતલબ આર્થિંગ છે પણ તોય થોડી સાવધાની રાખીએ સારું રહે. અને હવે તમે બતાવી દો ઓરડીને કે હવે પાણી ચાલુ કરીએ. અને મતલબ એટલી ગરમી કે ગમે જેટલું ચાલુ રાખો તો પાણી પ્રિય જ થઈ જાય. તો જોઈ શકો પાણી ચાલુ કરી દીધું આપણે, પણ હવે 5 કે 10 મિનિટ જેવી વાટ જોવી પડશે, કારણ કે હાલ સ્પીડથી પાણી આવે કે એટલે થોડું જોર કરશે. બાકી એટલું પાણી વધારે નહીં, પાણી હવે એકદમ આમાં કહું ઓછું થઈ ગયું ને પાણી માપનું હોય. પણ હાલ જોઈ શકો આખા બધા ખેતરના ફુવારા ઉપાડી ગયા છો, બતાવી દો. આ એક્સ્ટ્રા ઉપાડી છે, પણ થોડી વારમાં આવી જતું રહે. એટલે વાત એ કે હાલ જોર કરશે ખરું, પણ થોડી વાર બંધ કરશે એટલે થોડું ધેમું થાય ને. એટલે આપણી મમ્મી દેખાય આપણી બાજરી છે એ વાઢવાનું ચાલુ કર્યું. પર ભાઈએ આને વાઢવાનું કરી દઈએ. આપણો ભાઈ આવી જાય વાળાથી હું મને દેખાડું. એ અત્યારે વહેલો ઉઠીને આવી જો, આમ તો ના આવતો, એ તો હાથ સાહેબ ઉઠતો જ નહીં, એ રહ્યો આવે. પણ હું કદી ઉઠતો તો નહીં, પણ કોમ એટલે આવવું પડે ગાઈસ. તો જોઈ શકો આપણા પાડોશીઓએ તો બાજરી વાઢવાનું ચાલુ કરીને મને તો વઢાઈ રહી, મતલબ લણાઈ રહી. હવે ઈવન તો વાઢી હતી, પણ સાઈડવાળા આ તો માવજી પણ છે ત્યારે ઈવન પટી ગયું. અને આ છે ખખાનું ઈવને મોસ્ટ ઓફલી મતલબ બધી તો વાઢી. અને હવના છેલ્લે હો અમે થોડા લેટ થઈ જાય, કીધું વાઢીએ અને મજૂર ઉસાય, મજૂર કોઈ નહીં. અને એટલું તો અમારે ખુદને નહીં મળતું, એટલું તો મજૂર માગી થતી હાલી યાર. અમે ખુદ ભાગેથી રાખ્યું, એટલા માટે એવું રાખ્યું કે હાથે જ વાઢીએ, પછી નહીં વઢાય તો ટ્રેક્ટરથી વઢાવી દેવા, એવું વિચારીને ચાલુ કર્યું વાઢવાનું. એટલે હવે આજથી વાઢવાનું ચાલુ કરીએ. ઉદ્ઘાટન તો કરીએ માં આપણમાં ભાઈએ. હવે
સ્ટાર્ટિંગ હું કર્યું થોડું મારા ભાગનું જોઈ શકો. તો હવે આવી જાઓ ખેતરમાં જ ફાઇનલી. અને આ છે દાંતેડ લાવી દીધું અને આ બાજરી. હવે ઉદ્ઘાટન કરી દઈએ વાટવાનું, કારણ કે 6 વાગ્યા હજી તો, કારણ કે તડકો પર નહીં વટાતી એટલે વહેલા વાટી હતી.